નમસ્કાર દોસ્તો, વર્લ્ડ ઇન બોક્સ વતી હું દર્શન રાવલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજના લેક્ચરમાં આપણે વાત કરવાના છીએ એન્ટી લવ જેહાદ વિધેયક વિશે. શા માટે અત્યારે ચર્ચામાં રહેલું છે? તો એનું રીઝન એ છે કે તાજેતરમાં કેટલાક રાજ્યોની વિધાનસભામાં આ પ્રકારના વિધેયક મૂકવામાં આવેલા છે. એ પ્રકારના વિધેયક કે જે લવ જેહાદની જે પ્રક્રિયા છે એને અટકાવવા માંગે છે. સૌથી પહેલાં ઉત્તર પ્રદેશ, ત્યાર પછી મધ્યપ્રદેશ, ત્યાર પછી ગુજરાત થર્ડ સ્ટેટ બન્યું કે જેની વિધાનસભામાં આ પ્રકારનું એક વિધેયક પસાર કરવામાં આવ્યું હોય. કેટલાક રાજ્યો હજુ વેઇટિંગમાં છે. હરિયાણા સરકાર વિચાર કરી રહી છે, કર્ણાટક સરકાર વિચાર કરી રહી છે. તો બની શકે કે આગામી સમયમાં આ પ્રકારના જે સ્ટેટ્સ છે, ખાસ કરીને જે બીજેપી રૂલિંગ સ્ટેટ્સ છે કે જ્યાં આગળ બીજેપી પાર્ટીને બહુમતી મળેલી હોય, એની સરકાર હોય, તો એ સ્ટેટ્સમાં આ પ્રકારના વિધેયક એન્ટી લવ જેહાદ વિધેયક તરીકે જે ઓળખાય છે એ લાવવામાં આવી રહ્યા છે. તો એ હિસાબે બની શકે કે ગોવાની અંદર પણ આવે, ત્યાર પછી અરુણાચલ પ્રદેશ, મણિપુર કે જ્યાં આગળ બીજેપીની સાથે ગઠબંધનમાં અન્ય પાર્ટી હોય અને સરકાર રચાયેલી હોય, તો એ રીતે અન્ય કેટલાક સ્ટેટ્સની અંદર પણ બની શકે. તો ઉત્તર પ્રદેશે પસાર કરાવી દીધું અને ત્યાં તો વોટ હુકમ લાવી અને એનો અમલ પણ કરાવેલો. મધ્યપ્રદેશ, ત્યાર પછી ગુજરાત ત્રીજું સ્ટેટ. જો કે ભારતીય બંધારણ જે ભણતા હશે એમને ખ્યાલ હશે કે ભારતીય બંધારણમાં એક અનુચ્છેદ છે 252 નંબરનો. 252 નંબરનો અનુચ્છેદ એમ કહે છે કે 2 કે તેથી વધારે સ્ટેટ્સ જો કેન્દ્ર સરકારને વિનંતી કરે કે તમે અમારા માટે કોઈ વિધેયક લઈ આવી દો, તો કેન્દ્ર સરકાર એટલે કે સંસદ એ વિધેયકને પસાર કરાવડાવશે અને જે રાજ્યોએ વિનંતી કરી હોય એ રાજ્યોની અંદર એ લાગુ થઈ જશે. મતલબ કે ઉત્તર પ્રદેશે આ પ્રકારનું વિધેયક લઈ આવ્યું એન્ટી લવ જેહાદ, ત્યાર પછી મધ્યપ્રદેશ લઈ આવ્યું, ત્યાર પછી ગુજરાત સ્ટેટ લઈ આવ્યું. હવે આગામી સમયમાં બની શકે કે ગોવા લઈ આવે, અથવા કર્ણાટક લઈ આવે, અથવા અરુણાચલ પ્રદેશ લઈ આવે, અથવા મણિપુર લઈ આવે. તો દરેક સ્ટેટ પોતપોતાની રીતે અલગ અલગ વિધેયક લઈ આવે. એની કરતાં બેટર છે કે અનુચ્છેદ 252 પ્રમાણે બધા સ્ટેટ્સ ભેગા મળી અને કેન્દ્ર સરકારને વિનંતી કરી દે તો સંસદમાં એક વિધેયક પસાર થાય જે આ બધા સ્ટેટ્સની અંદર લાગુ થાય. પરંતુ કેન્દ્ર સરકારની અંદર જે અત્યારે રાજ્ય કક્ષાના ગૃહમંત્રી છે એમણે સ્પષ્ટતા કરી કે આ પ્રકારની જે મેટર્સ છે, સમજશું કે આ પ્રકારની મેટર્સ ધર્મ પરિવર્તનને લગતીને વગેરે જે મેટર્સ છે એ પ્રાઇમરીલી રાજ્યની સ્પર્શતો વિષય છે, રાજ્ય યાદીમાં આવતો વિષય છે. એટલા માટે અમે કોઈ એક કાયદો નહીં બનાવીએ જે સમગ્ર દેશની અંદર કે ચોક્કસ રાજ્યોની અંદર લાગુ થાય. તો અત્યારે કેન્દ્ર સરકારે ઇન્ડિકેશન આપ્યું છે કે એ પ્રકારે કોઈ કાયદો લઈ આવશે નહીં. તો ઇન્ડિવિજ્યુઅલ સ્ટેટ્સ અત્યારે આ પ્રકારના કાયદાઓ લઈ આવી રહ્યું છે. ખાસ કરીને બીજેપી રૂલિંગ જે સ્ટેટ્સ છે એ લઈ આવે છે. તો અત્યારે જે ગુજરાત સરકારે વિધાનસભામાંથી એક વિધેયક પસાર કરાવ્યું, એ વિધેયકની જોગવાઈ તો આપણે ભણવાના છીએ આ લેક્ચરમાં. સાથોસાથ એ પણ ભણશું કે વારંવાર જે સાંભળવા મળે છે એન્ટી લવ જેહાદ અથવા લવ જેહાદ, તો એ શું રહેલું છે એની ચર્ચા આપણે કરવાના છીએ. ત્યાર પછી સાથે એ પણ ચર્ચા કરશું કે સ્પેશિયલ મેરેજ એક્ટ 1954 શું કહે છે, એને લગતી જોગવાઈ આપણને આ લેક્ચરમાં કઈ રીતે ઉપયોગી સાબિત થાય, તો એની ચર્ચા પણ આપણે કરવાના છીએ. સૌથી પહેલાં આપણે એ સમજીએ કે સાહેબ આ લવ જેહાદ શું રહેલું છે. ન્યૂઝપેપરમાં જોવા મળે છે, મીડિયાની અંદર જોવા મળે છે અને છેલ્લા કેટલાક વર્ષોથી આ લવ જેહાદ નામનો શબ્દ પ્રચલનમાં આવેલો છે. તો આપણે એ જાણીએ છીએ કે આનો મતલબ તો થશે પ્રેમ, લવ. જેહાદનો મતલબ શું થાય? તો જેહાદ એ આરબની અંદર પ્રચલનમાં રહેલો શબ્દ છે. જેહાદનો મતલબ થશે કે જ્યારે કોઈ ચોક્કસ મિશનને પૂરું કરવું હોય, કોઈ ચોક્કસ હેતુને આપણે પામવો હોય, તો એના માટે જે હદ સુધી પ્રયત્ન કરવા પડે તો એ પ્રયત્ન કરીએ એને જેહાદ કહેવાય. કોઈ એક ચોક્કસ ગોલ બનાવી દેવામાં આવે અને એ ગોલને પૂરો કરવા માટે જે હદ સુધી પ્રયાસ કરવા પડે, એ જે પ્રયાસ કરવામાં આવે એને જેહાદ કર્યું એમ કહેવાય. તો લવ જેહાદ એ કોઈ ઓફિશિયલ શબ્દ નથી, કોઈ ડિક્શનરીમાં એને સ્થાન મળેલું નથી. લવ જેહાદ શબ્દ હિન્દુ સંગઠન તરફથી, રેડિકલ હિન્દુ ઓર્ગેનાઇઝેશન્સ તરફથી આપવામાં આવેલો શબ્દ છે. અને એનો મતલબ એ લોકો શું કરે છે, હિન્દુ સંગઠન તરફથી એનો મતલબ શું કરવામાં આવે છે, તો કે એનો મતલબ એવો કરવામાં આવે છે કે ભારત દેશની અંદર જે મુસલમાન લોકો રહેલા છે એમાંથી કેટલાક મુસલમાન સંગઠન અથવા તો કેટલાક મુસલમાન લોકો એવો ગોલ રાખે છે અથવા તો એવી વિચારસરણી રાખે છે કે એમના લોકોની સંખ્યા ભારત દેશની અંદર વધે, એમની વસ્તી, મુસલમાન લોકોની વસ્તી ભારત દેશમાં વધે. અને એટલા માટે
કોઈ ચોક્કસ સંગઠન અથવા ચોક્કસ વ્યક્તિ તરફથી હિન્દુ યુવતીઓને પ્રેમ જાળમાં ફસાવવામાં આવે, ષડયંત્રનો શિકાર બનાવવામાં આવે અને એમને ધર્મ પરિવર્તન કરાવવામાં આવે. તો આ પ્રકારે કેટલાક હિન્દુ સંગઠનોએ આપેલી વ્યાખ્યા છે, ઓફિશિયલી માન્યતા નથી મળેલી. હું આ વ્યાખ્યાનું સમર્થન કરું છું એવું બિલકુલ નથી. તો આપણે એક તટસ્થ બની એક નિષ્પક્ષ ભાવે આ લેક્ચરને આપણે નિહાળીએ અને શું કહેવા માગે છે એકેડેમિક પર્પઝથી આપણે સમજીએ. તો હિન્દુ સંગઠન તરફથી આ પ્રકારની વ્યાખ્યા આપવામાં આવી. છેલ્લા કેટલાક વર્ષોથી લવ જેહાદ ચર્ચાની અંદર રહેલો છે. સૌથી પહેલાં આપણે એમ કહી શકીએ કે 2009ની અંદર આખા દેશની અંદર ચર્ચાનો મુદ્દો બનેલો. શા માટે આપણે હમણાં ચર્ચાની અંદર લઈએ તો આપણે એવું કહી શકીએ કે પૂરજોશથી જે ચર્ચાની અંદર આવ્યું એ 2009થી આ શબ્દ એવો લવ જેહાદ. વન્સ અગેન કે એનો મતલબ શું કરવામાં આવે કે જે હિન્દુ ધર્મની અંદર જે કેટલીક યુવતીઓ છે એમને પ્રેમ જાળમાં ફસાવવામાં આવે અને એમને ધર્મ પરિવર્તન કરાવડાવવામાં આવે. આ પ્રકારનો કોન્સેપ્ટ એવું કેટલાક હિન્દુ સંગઠન કહે છે. તો ધર્મ પરિવર્તન કરવો એ ભારત દેશની અંદર માન્ય હોય છે કે નથી હોતું? તો કે ધર્મ પરિવર્તન કરવો એ તો તમામનો બંધારણીય અધિકાર છે. ભારતીય બંધારણમાં અનુચ્છેદ નંબર 25 છે જે ધાર્મિક સ્વાતંત્ર્યના અધિકાર અંતર્ગત આવે છે. અનુચ્છેદ નંબર 25 એવું કહે છે કે કોઈ પણ વ્યક્તિ અંતઃકરણપૂર્વક ધર્મની અંદર માની શકે, એનું આચરણ કરી શકે, એનો પ્રચાર કરી શકે. કોઈ હિન્દુ વ્યક્તિ છે એ ચાહે તો ઇસ્લામ ધર્મ અપનાવી શકે અથવા તો ક્રિશ્ચન ધર્મ અપનાવી શકે, પારસી, જરદોસ્તી અથવા શીખ, બૌદ્ધ કોઈ પણ ધર્મ એ અપનાવી શકશે. તો અનુચ્છેદ નંબર 25 એ માટે માન્યતા આપે છે. કોઈ પણ વ્યક્તિ અંતઃકરણપૂર્વક માનવો જોઈએ, અંદરથી એવી ઈચ્છા થવી જોઈએ, અંદરથી કોઈ પર્ટિક્યુલર ધર્મ પ્રત્યે શ્રદ્ધા થવી જોઈએ અને એ રીતે જો ધર્મ પરિવર્તન કરે તો ઇટ્સ ઓકે અને એને કાયદાકીય રીતે યોગ્ય ગણવામાં આવશે. પરંતુ અહીંયા આગળ જે વિચારવામાં આવી રહ્યું છે એ વિચારવામાં એ રીતે આવે છે કે કેટલીક હિન્દુ યુવતીઓને બળજબરીપૂર્વક અથવા તો એની સાથે ફ્રોડ કરી ષડયંત્રનો શિકાર બનાવી અને ધર્મ પરિવર્તન કરાવડાવવામાં આવે છે. એ વિચારસરણી કેટલાક હિન્દુ સંગઠન આપી રહ્યા છે. 2009ની આસપાસના વર્ષની અંદર શું થયું તો કે આ પ્રકારે યુવતીઓના ધર્મ પરિવર્તનના કિસ્સાઓ વધવા લાગ્યા અને એટલા માટે કેરળની અંદર જે એ સમયે ડીજીપી હતા જેકબ પુનોજ, ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ, ડીજીપી જેને પોલીસ વડા રાજ્યના કહેવામાં આવે, જે તે રાજ્યની અંદર જે પોલીસનું સર્વોચ્ચ પદ હોય અધિકારી તરીકે એ ડીજીપી હોય. તો એ કેરળની અંદર જેકબ પુનોજ હતા અને જ્યારે આ પ્રકારની ઘટનાઓ ઘટવા લાગી કે યુવતીઓના ધર્મ પરિવર્તન કરાવવામાં આવ્યા અથવા તો યુવતીઓના ધર્મ પરિવર્તન થયા તો એ બાબતને લઈ આ વ્યક્તિની અધ્યક્ષતામાં એક ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી અને એમણે એક રિપોર્ટ સબમિટ કરાવ્યો ત્યાંની હાઈકોર્ટની અંદર. કેમ કે હાઈકોર્ટના નિર્દેશના આધારે એ ટાસ્ક ફોર્સની રચના થઈ હતી કે યુવતીઓના જે ધર્મ પરિવર્તન થાય છે તો એ યોગ્ય છે, એ પોતાના અંતઃકરણપૂર્વક ધર્મ પરિવર્તન કરે છે કે કોઈક સંગઠનનો આમાં હાથ રહેલો છે અને બળજબરીપૂર્વક તો ધર્મ પરિવર્તન નથી થતા ભારતમાં. તો એને લઈ આમની અધ્યક્ષતામાં જે ટાસ્ક ફોર્સની રચના થઈ હતી એમણે પોતાનો રિપોર્ટ સબમિટ કરાવ્યો હાઈકોર્ટમાં. રિપોર્ટમાં એવું કીધું કે આમાં કોઈ સંગઠનનો હાથ હોય અથવા કોઈ ષડયંત્ર હોય એવું માલુમ પડતું નથી. તેમ છતાં કેરળ હાઈકોર્ટની અંદર જે ન્યાયમૂર્તિ હતા કેટી શંકરન, એમણે રિપોર્ટને અમાન્ય ઠેરાવ્યો. એમણે કીધું કે તમે જે કહી રહ્યા છો, ડીજીપીને શું કીધું કે તમે જે કહી રહ્યા છો કે આમાં કોઈ સંસ્થાનો હાથ નથી અથવા કોઈ વ્યક્તિઓનો હાથ નથી ધર્મ પરિવર્તન કરાવવામાં, એ સંપૂર્ણ માની શકાય એવી વાત નથી. આમાં બની શકે, શક્યતાઓ રહેલી છે કે કંઈક આ પ્રકારે હોવું જોઈએ. તો કેટી શંકરન કરીને જે વ્યક્તિ હતા એમણે આમનો જે રિપોર્ટ હતો એને સંપૂર્ણ સ્વીકાર કર્યો નહોતો. એ પછી 2012ની અંદર કેરળના મુખ્યમંત્રી ઓમાન ચાંડીએ કેરળ વિધાનસભાની અંદર એવું કીધેલું કે છેલ્લા 6 વર્ષની અંદર 2667 જેટલી છોકરીઓએ એમના રાજ્યની અંદર ધર્મ પરિવર્તન કરાવડાવેલું. એનો મતલબ થાય કે આ પ્રકારે જે અત્યારે એન્ટી લવ જેહાદ વિધેયક આવી રહ્યા છે તો એની પૂર્વ ભૂમિકા કયા પ્રકારે હતી તો કે 2009થી દેશની અંદર ચર્ચાનો વિષય બન્યો. 2009માં આ પ્રકારે વાત આવી હતી. 2012માં એક મુખ્યમંત્રી જે ઓમાન ચાંડી હતા એમણે આ વાતનો સ્વીકાર કર્યો કે આટલી છોકરીઓ 2667 જેટલી છોકરીઓએ ધર્મ પરિવર્તન કર્યો હતો. ત્યાર પછી 2010ની અંદર કર્ણાટક સરકારે જણાવ્યું કે ઘણી મહિલાઓએ એમના રાજ્યની અંદર કર્ણાટક રાજ્યમાં ઘણી મહિલાઓએ ધર્મ
પરિવર્તન કરાવેલું છે અને મુસ્લિમ ધર્મનો સ્વીકાર કરેલો છે. પરંતુ કર્ણાટક સરકારે એવું સ્વીકાર્યું કે આમાં કોઈ એક સંગઠનનો ફાળો હોય કે એ પરાણે બળજબરીપૂર્વક અથવા તો કોઈ રીતે ફ્રોડ કરી અને મહિલાઓને મુસ્લિમ ધર્મ સ્વીકારવા માટે મજબૂર બનાવતા હોય એવા કોઈ પુરાવા નથી મળી આવતા. ત્યાર પછી એક ઘટના 2017માં ઘટી કે કેરળ હાઈકોર્ટે શું કર્યું તો કે એક મેરેજ થયેલા હતા મુસ્લિમ યુવકના હિન્દુ યુવતી સાથેના, અને એ કેસ ત્યાંની હાઈકોર્ટની અંદર ચાલ્યો અને હાઈકોર્ટે શું કર્યું તો કે લવ જેહાદના બેઝિસ ઉપર કે ભાઈ આ મુસ્લિમ યુવકે આ વ્યક્તિને જે હિન્દુ યુવતી છે એની સાથે ફ્રોડ કરી અને ધર્મ પરિવર્તન કરાવી અને મેરેજ કરાવડાવેલા છે, એ બેઝિસ ઉપર આમના મેરેજને રદ જાહેર કર્યા. તો એ જે મુસ્લિમ યુવક હતો એમણે કેરળ હાઈકોર્ટના એ ચુકાદાને ક્યાં લઈ ગયા? સુપ્રીમ કોર્ટમાં લઈ ગયા. અને સુપ્રીમ કોર્ટે એ સમયે શું કર્યું હતું તો કે આ પ્રકારના જે કેસીસ હોય તો એમના માટે એનઆઈએની અધ્યક્ષતાની અંદર શું કર્યું તો કે તપાસ સોંપવામાં આવી. એનઆઈએ એટલે કે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી સામાન્ય રીતે આતંકવાદી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા કેસીસ હોય એ એનઆઈએને સોંપવામાં આવે છે. તો 2017ની અંદર એનઆઈએને કામ સોંપ્યું. કોણે સોંપ્યું? સુપ્રીમ કોર્ટે. અને કામ એ સોંપ્યું કે ભારત દેશની અંદર લવ જેહાદ ખરેખર છે કે કેમ, કે માત્ર વાતો થઈ રહી છે. તો યાદ રાખો કે આ લવ જેહાદ પ્રકારની જે વિચારસરણી છે એ ભારતની અંદર હજુ સુધી પુરવાર નથી થઈ કે કોઈ એક સંગઠન અથવા તો ચોક્કસ વ્યક્તિઓ તરફથી ષડયંત્ર કરવામાં આવે અને હિન્દુ યુવતીઓને ઇસ્લામ ધર્મ અપનાવવા માટે છે મજબૂર કરવામાં આવે મેરેજ માટે થઈ. આ પ્રકારની જે ઘટના છે, આ પ્રકારની જે વિચારસરણી છે એ હજુ સુધી પ્રૂવ નથી થઈ. અફઘાનિસ્તાનમાં, પાકિસ્તાનમાં, યુનાઇટેડ કિંગડમ, યુકેની અંદર પણ આ પ્રકારની વાત ચાલે છે કે લવ જેહાદ નામની કંઈક વસ્તુ ત્યાં પણ હોય એવી વાત ચાલી રહી છે. કોઈ જગ્યાએ હજી એવું પુરાવા નથી મળ્યા કે કોઈ પર્ટિક્યુલર સંગઠન આવું કામ કરતું હોય. હવે આપણે વાત કરીએ સ્પેશિયલ મેરેજ એક્ટ વિશે, ખાસ લગ્ન અધિનિયમ 1954. ઘણી વખત આપણે સાંભળતા હોઈએ કે ફલાણા કોઈ વ્યક્તિ છે એમણે કોર્ટ મેરેજ કરી લીધા. તો આવું કુટુંબી કોઈ વ્યક્તિ હોય એના માટે સાંભળતા હોઈએ, આસપાસમાં રહેલા કોઈ વ્યક્તિ માટે સાંભળતા હોઈએ કે એણે કોર્ટ કરી લીધા, એવું સામાન્ય ભાષાની અંદર બોલતા હોઈએ. તો જ્યારે કોઈ વ્યક્તિને મેરેજ કરવા હોય તો એની પાસે બે શરત હોય છે. કાં તો એ વ્યક્તિ ક્લાસિક મેરેજ કરે, એટલે કે ધૂમધામથી મેરેજ કરશે, વરઘોડો લઈને જશે અને એ રીતે નાચતા ગાતા એ લોકો મેરેજ કરાવડો હશે, ક્લાસિક મેરેજ શાસ્ત્રીય રીતે કરશે. અને બીજા થશે કોર્ટ મેરેજ. બે રીતે મેરેજ ભારતની અંદર શક્ય બને. જો એક જ જ્ઞાતિમાં અથવા તો એક જ ધર્મની અંદર મેરેજ કરવાના હોય તો સામાન્ય રીતે ક્લાસિક મેરેજ થતા હોય. પરંતુ જ્યારે કોઈ એક વ્યક્તિ અન્ય જ્ઞાતિ જાતિની વ્યક્તિ સાથે મેરેજ કરે અથવા અન્ય ધર્મની વ્યક્તિ સાથે મેરેજ કરે અને જો ઘરના સભ્યો, બંને પક્ષના યુવક અને યુવતીના ઘરના સભ્યો માનો કે એમાં વચ્ચે અવરોધ બનીને બેઠા હશે, તો એ વ્યક્તિઓ શું કરશે તો કે કોર્ટની અંદર જઈ અને રજિસ્ટ્રેશન કરાવી દેશે. તો આ જ્યારે એવું સાંભળતા હોઈએ આપણે કે કોર્ટ મેરેજ કરવામાં આવ્યા, એનો મતલબ તમારે સમજવાનો કે સ્પેશિયલ મેરેજ એક્ટ 1954 અંતર્ગત મેરેજ રજિસ્ટર્ડ થતા હોય છે. ભારત દેશની અંદર માત્ર આ એક જ કાનૂન છે કે જેના આધારે સમગ્ર ભારતની અંદર તમામ રાજ્યની અંદર કોર્ટ મેરેજ જે થાય એ આ એક જ અધિનિયમ અંતર્ગત કરવામાં આવતા હોય છે. તો ભારત દેશની અંદર એ છૂટછાટ છે કે વ્યક્તિ ઇન્ટરકાસ્ટ અથવા તો ઇન્ટરફેથ મેરેજ કરી શકે, અથવા તો ભારતીય નાગરિક અન્ય કોઈ વિદેશી નાગરિક સાથે પણ જો મેરેજ કરવા ઈચ્છે અને ભારતની અંદર એને રજિસ્ટ્રેશન કરાવવું હોય તો પણ એના માટે આ અધિનિયમ કામ કરે છે, સ્પેશિયલ મેરેજ એક્ટ કામ કરે છે. તો આ સ્પેશિયલ મેરેજ એક્ટ જે રહેલો છે એમાં કયા પ્રકારની જોગવાઈ છે? તો માની લો કે કોઈ એક યુવક છે અને કોઈ એક યુવતી છે, એમને મેરેજ કરવા છે. આ બંને અલગ અલગ કાસ્ટના હશે તોય ચાલશે, અલગ અલગ ધર્મના હશે તોય ચાલશે. માનો કે એક જ કાસ્ટના હશે તોય ચાલશે, એક જ ધર્મના હશે પણ માનો કે ઘરના સભ્યો માનતા નથી તો પણ ચાલશે. તો આમાં કોઈ બાધ્યતા નથી કાસ્ટની, ધર્મની વગેરે. જોકે સુપ્રીમ કોર્ટે નવતેજ સિંઘ કેસની અંદર એવો ચુકાદો પણ આપ્યો કે સજાતીય મેરેજ પણ ભારતની અંદર શક્ય બનશે. એટલે કે પુખ્ત વયના યુવકો અથવા તો પુખ્ત વયની યુવતીઓ પણ મેરેજ કરી શકશે. સ્પેશિયલ મેરેજ એક્ટ એમ કહે છે કે યુવક અને યુવતીએ જો મેરેજ કરવાના હોય તો એના માટે થઈ એમણે શું કરવાનું તો કે યુવક
અથવા યુવતી જે જગ્યાએ રહે છે અને ત્યાં આગળ જે મેરેજ રજિસ્ટ્રાર હશે કોર્ટની અંદર, ત્યાં આગળ એમને એક નોટિસ દેવાની રહેશે. તો પહેલું સ્ટેપ છે નોટિસ દેવાનું. નોટિસ કઈ જગ્યાએ આપવાની રહેશે? તો કે યુવક જે જગ્યાએ રહેતો હોય અને ત્યાં જે લાગુ પડતા હોય ત્યાં આગળ આપી શકે, અથવા યુવતી જે જગ્યાએ રહેતી હોય અને ત્યાં જે મેરેજ રજિસ્ટર લાગુ પડે ત્યાં આગળ આપી શકે કોર્ટની અંદર. નોટિસ આપ્યા પછી 30 દિવસનો પિરિયડ આપવામાં આવે, એટલે કે નોટિસ 30 દિવસની હોય. એ મેરેજ રજિસ્ટર શું કરશે કે એ નોટિસને ત્યાંના નોટિસ બોર્ડની અંદર લગાવશે અને 30 દિવસમાં જો કોઈ વ્યક્તિઓને વાંધો હોય કે આ બંને વ્યક્તિ પરણે, એમાં કોઈ અન્ય વ્યક્તિને વાંધો હોય તો એ વાંધાઓ મંગાવવામાં આવે. 30 દિવસની અંદર ત્યાં વાંધા રજૂ કરવામાં આવે કે જો આ બે વ્યક્તિ પરણે તો અમને વાંધો હશે. માની લ્યો કે આ 30 દિવસની અંદર કોઈ વ્યક્તિ ત્યાં વાંધા વચકા કાઢતું નથી, તો ત્યાર પછી 30 દિવસના અંતે એમના મેરેજ રજિસ્ટર્ડ કરવામાં આવશે. મેરેજ જ્યારે રજિસ્ટર કરવામાં આવે ત્યારે કન્ડિશન એ છે કે એમને શું શું પૂછવામાં આવશે. તો પહેલી વસ્તુ એ પૂછવામાં આવશે કે ભાઈ તમારી બંનેની મંજૂરી તો છે, તો એકદમ શુદ્ધ બુદ્ધિથી, મતલબ કે કોઈની ધાક ધમકીથી, કોઈના લોભ પ્રલોભનથી તમે મેરેજ તો નથી કરી રહ્યા, તો બંનેના કન્સેન્ટ તો છે, મંજૂરી તો છે. તો પહેલો સવાલ એ પૂછવામાં આવશે. બીજો સવાલ એ હશે કે બંનેની ઉંમર કેટલી છે. યુવક છે તો એની ઉંમર કેટલી છે, યુવતી છે તો એની ઉંમર કેટલી છે. અને અત્યારે આપણે સૌ જાણીએ છીએ કે યુવક તરીકે એની 21 વર્ષની ઉંમર હોય અને યુવતી તરીકે કેટલી હોય, 18 વર્ષની ઉંમર હોય, તો એ લગ્ન માટે વેલિડ ગણાય છે. આ જે લગ્ન માટેની ઉંમર છે એ 1929ની અંદર એક અધિનિયમ આવેલો હતો, ચાઇલ્ડ મેરેજ રિસ્ટ્રેઇન્ડ એક્ટ 1929. 1929ની અંદર જે અધિનિયમ આવ્યો હતો એ અંતર્ગત એવું હતું કે જો યુવક હોય તો એની ઉંમર 18 વર્ષની હોવી જોઈએ અને જો યુવતી હોય તો એની ઉંમર 14 વર્ષની હોવી જોઈએ. 1929માં અંગ્રેજના સમયની અંદર આ પ્રાવધાન હતા. જો કે 1978ની અંદર ફેરફાર કરી અને આ જે હાલની સિચ્યુએશન છે લાવવામાં આવેલી કે યુવક હોય તો 21 વર્ષ અને યુવતી હોય તો 18 વર્ષ. અને સરકાર એક ટાસ્ક ફોર્સ લાવવાનું વિચારી રહી છે કે હવે આ ઉંમરમાં થોડો વધારો કરવામાં આવે કે કેમ. તો એ વિચારણા ચાલે છે કે યુવકને જો મેરેજ કરવા હોય તો 21ની જગ્યાએ 25 વર્ષ હોવા જોઈએ અને યુવતી માટે 21 વર્ષ હોવા જોઈએ. ઉંમરમાં થોડો વધારો કરવાનો અત્યારે વિચારણા ચાલી રહી છે. તો પહેલો સવાલ પૂછો કે તમને મંજૂરી એકબીજાને છે કે કેમ, કન્સેન્ટ છે કે કેમ. બીજો સવાલ છે કે બંનેની ઉંમર કઈ છે. ત્યાર પછી બંનેના જે રેસિડેન્ટ હશે એના પ્રૂફ માગવામાં આવશે, જન્મ તારીખના દાખલા માગવામાં આવશે. એ સિવાય મારો કહેવાનો મતલબ એમ છે કે એવું નહીં પૂછવામાં આવે કે તમારા બંનેની કાસ્ટ કેવી છે, તમારા બંનેનો ધર્મ કેવો છે અને વગેરે, અને એને લઈ અને કોઈ ઓબ્જેક્શન ઉપાડવામાં નહીં આવે સ્પેશિયલ મેરેજ એક્ટ અંતર્ગત. તો ભારત દેશની અંદર એક એવો કાનૂન છે કે જે અંતર્ગત વ્યક્તિનો ધર્મ કોઈ પણ હોય, વ્યક્તિની જાતિ જ્ઞાતિ કોઈ પણ હોય, તેમ છતાં બંને પરણી શકે છે. તો સવાલ અહીંયા આગળ એ છે કે જો આ પ્રકારની સુવિધા ભારતની અંદર હોય તો જ્યારે બે વ્યક્તિને મેરેજ કરવા હોય તો એકબીજાને ધર્મ પરિવર્તન શા માટે કરે. સુપ્રીમ કોર્ટે પણ જે તે કેસની અંદર આવું કીધેલું કે લગ્ન કરવા માટે થઈ એકબીજાના હૃદય પરિવર્તન થવા આવશ્યક છે, એકબીજાના ધર્મ પરિવર્તન થવા આવશ્યક નથી. જ્યારે આ પ્રકારનો અધિનિયમ છે ઓલરેડી, તો પછી ધર્મ પરિવર્તન કરવાની આવશ્યકતા શું રહેલી છે એ સુપ્રીમ કોર્ટે પણ સવાલ પૂછેલા. તો આ સ્પેશિયલ મેરેજ એક્ટ અંતર્ગત જે બાબત રહેલી છે, અને સાથે હા કે અહીંયા આગળ મેરેજ કરવા માટે 3 સાક્ષીઓ પણ રહેશે, 3 સાક્ષીની જરૂર પડશે. તો આટલી વિગત હશે તો કોર્ટ મેરેજ થઈ જશે. તો મેં તમને આખી પ્રક્રિયા કહી દીધી, બહુ એકદમ ઇઝી પ્રક્રિયા છે. ત્યાર પછી અલગ અલગ કેસીસની અંદર સુપ્રીમ કોર્ટે એવું જણાવેલું કે કોઈ વ્યક્તિને અધિકાર રહેલો છે ભારતની અંદર કે પોતાનો લાઈફ પાર્ટનર પોતે પસંદ કરી શકે, એના માટે કોઈ અન્ય બાધ્યતા, અન્ય કોઈ અવરોધ ન હોવો જોઈએ. જેમ કે 2017ની અંદર આધાર કેસની અંદર સુપ્રીમ કોર્ટે એવું કીધેલું કે રાઇટ ટુ પ્રાઇવસી ઇઝ અ ફંડામેન્ટલ રાઇટ. અંગતતા એ મૂળભૂત અધિકાર છે અને પોતે કયા વ્યક્તિની સાથે જીવન ગુજારે છે એ એની પોતાની અંગતતા, પ્રાઇવસી રહેલી છે. તો કોઈ સરકારને અટકાવી ન શકે, પોતે ઈચ્છે એ વ્યક્તિને લાઈફ પાર્ટનર બનાવી શકે. હદિયા મેરેજ કેસની અંદર પણ 2018માં સુપ્રીમ કોર્ટે એવું કીધેલું. અને ત્યાર પછી નવતેજસિંહ કેસની અંદર પણ સુપ્રીમ કોર્ટે એવું કીધું કે સજાતીય મેરેજ પણ થઈ શકે, પુખ્ત વયના વ્યક્તિ પણ પોતે સજાતીય મેરેજ કરી શકે, તો એમાં કોઈ સરકારને અટકાવી શકે નહીં. તો આ 3 કેસની અંદર સુપ્રીમ કોર્ટે આ પ્રકારે પોતાના ચુકાદાની અંદર કીધેલું.
હવે જે અત્યારે આપણે વાત કરવાની છે, મુખ્ય આપણો જે ટોપિક છે કે જેમાંથી પરીક્ષાની અંદર સવાલ પૂછાઈ શકે એવી શક્યતાઓ ઘણી છે. તમારે યાદ રાખવાનું કે કરંટ અફેર્સ અંતર્ગત ગુજરાત ગવર્મેન્ટ જે કોઈ અધિનિયમ લઈ આવે, જે કોઈ વિધેયક લઈ આવે અને એમાં રહેલી જે જોગવાઈઓ છે એને આપણે શબ્દશઃ કરવાની છે, કેમ કે એમાંથી આગામી પરીક્ષાઓમાં સવાલ પૂછાય એવી શક્યતાઓ અનેક ગણી હોય છે. તો ગુજરાત સરકાર દાખલા તરીકે ગુજસી ટોક બિલ લઈ આવી હતી, પછી એક અશાંત વિસ્તાર ધારા અધિનિયમ કંઈક લઈ આવી હતી, ત્યાર પછી અત્યારે જે એન્ટી લવ જેહાદ વિધેયક તરીકે જેને આપણે ઓળખીએ છીએ, ખરેખર એનું નામ એવું નથી, તો એમાં રહેલી તમામ જોગવાઈ છે એને વ્યવસ્થિત આપણે કરી લેવી જોઈએ. હવે ગુજરાત સરકાર આ જે વિધેયક લઈ આવી એના વિશે આપણે વાત કરીએ. ઉત્તર પ્રદેશ લઈ આવી, મધ્યપ્રદેશ લઈ આવી, ગુજરાત લઈ આવી, અન્ય કેટલાક રાજ્યો પણ લઈ આવી શકે. તો આ વિધેયક લાવવા પાછળનો ઉદ્દેશ શું રહેલો છે? તો કે ઉદ્દેશ માત્ર એક છે કે કોઈ યુવક અથવા યુવતી, એનો ધર્મ અલગ અલગ હોય, એમની કાસ્ટ અલગ અલગ હોય, તેમ છતાં બંને મેરેજ કરી શકે છે, તો પછી ધર્મ પરિવર્તન શા માટે કરાવવામાં આવે? તો જો પરાણે બળજબરીપૂર્વક અને અથવા તો ફ્રોડ કરી જો ધર્મ પરિવર્તન કોઈનું કરાવવામાં આવશે તો એને અટકાવવા માટે થઈને આ વિધેયક આવે છે. ગુજરાત સરકારે શું કર્યું છે? તો કે ઓલરેડી એનું એક વિધેયક છે, એક અધિનિયમ છે, એ અધિનિયમ ઓલરેડી કાર્યરત છે, જેનું નામ છે ફ્રીડમ ઓફ રિલિજિયન એક્ટ 2003. ફ્રીડમ ઓફ રિલિજિયન એક્ટ 2003 એવું કહે છે કે કોઈ પણ વ્યક્તિનો ધર્મ પરિવર્તન બળજબરીપૂર્વક નહીં કરાવી શકાય, અથવા તો એને લોભ પ્રલોભન આપી અને ધર્મ પરિવર્તન નહીં કરાવી શકાય. અનુચ્છેદ નંબર 25 એવું કહે છે કે તમામ વ્યક્તિને પોતાનો ધર્મ અંતઃકરણપૂર્વક ધર્મ માનવાનો, એનું આચરણ કરવાનો અધિકાર છે. અને એટલા માટે જ્યારે એવું સરકારને માલુમ પડશે કે કોઈ વ્યક્તિનો પરાણે બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન કરવામાં આવે છે, તો આ અધિનિયમ અંતર્ગત એને સજા થઈ શકે. તો ઓલરેડી એક અધિનિયમ અત્યારે અમલમાં છે. તાજેતરમાં ગુજરાત સરકારે શું કર્યું કે આમાં કેટલાક ફેરફાર કર્યા, આમાં કેટલાક એમેન્ડમેન્ટ્સ કર્યા અને એવું કીધું કે જ્યારે કોઈ યુવતીને, હવે પર્ટિક્યુલર કીધું કે જ્યારે કોઈ યુવતીને બળજબરીપૂર્વક અથવા તો એને લાલચ આપી, પ્રલોભન આપી અને એને જો ધર્મ પરિવર્તન કરાવવામાં આવશે, એને મેરેજ માટે થઈને સ્પેશિયલી આ પ્રકારે જો કરાવવામાં આવશે, તો જે વ્યક્તિ આ પ્રકારનું કૃત્ય કરશે એને સજા થઈ શકશે. તો મારો કહેવાનો સીધો સાધો મતલબ તમે યાદ રાખો કે ભારત દેશની અંદર ધર્મ પરિવર્તન કર્યા સિવાય પણ જો મેરેજ થઈ શકતા હોય, તો પછી બળજબરીપૂર્વક અને ફ્રોડ કરી કોઈ યુવતીનો ધર્મ પરિવર્તન કરાવીને મેરેજ કરાવવામાં આવે તો એને આ અધિનિયમ અંતર્ગત ગુનો ગણવામાં આવશે અને એને સજા થશે. તો અહીંયા આગળ શું કહે છે જુઓ કે કોઈ યુવતીનું બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન કરાવવામાં આવશે તો જે તે વ્યક્તિને શું થશે? તો કે 3 થી 5 વર્ષની સજા થઈ શકશે અને 2 લાખ રૂપિયા સુધીનો દંડ થશે. તો આ એક જોગવાઈ તમે યાદ રાખો. ત્યાર પછી સેકન્ડ તમે યાદ રાખો કે માની લો કે જે યુવતીનું ધર્મ પરિવર્તન બળજબરીપૂર્વક કરાવવામાં આવે છે અને એ યુવતી માની લો કે દલિત છે, અથવા તો અનુસૂચિત જનજાતિની છે, એસટી કેટેગરીની છે, અથવા તો માઇનર છે કે જેમના હજી 18 વર્ષ કમ્પ્લીટ થયા નથી, માઇનર છે, તો જો આવી યુવતીનું ધર્મ પરિવર્તન બળજબરીપૂર્વક થશે તો જે તે વ્યક્તિને 7 વર્ષની કેદ થઈ શકશે અને 3 લાખથી ઓછો નહીં તેટલો દંડ થઈ શકશે. ત્યાર પછી આ પ્રકારના કૃત્યની અંદર, આ પ્રકારના ગુનાની અંદર, એટલે કે પરાણે બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન કરાવવાના કામની અંદર જો કોઈ સંસ્થા સંકળાયેલી હશે, કોઈ એવું સંગઠન કામ કરતું હશે જેને સંગઠિત કૃત્ય કહેવાય, કે બધા ભેગા મળી સમાન ઈરાદો પાર પાડવા માટે જે કામ કરે એને સંગઠિત કૃત્ય કહેવાય, તો એ સંગઠનના જે વ્યક્તિઓ હશે એને 10 વર્ષ સુધીની સજા અને 5 લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકશે. મતલબ કે કોઈ છોકરીને પરાણે ધર્મ પરિવર્તન નહીં કરાવી શકાય એવા વિધેયક કહે છે. ત્યાર પછી માત્ર લગ્ન કરવાના ઈરાદે યુવતીનું ધર્મ પરિવર્તન કરવામાં આવ્યું તો એ લગ્નને રદ જાહેર કરવામાં આવશે અને કે મેં એને માત્ર લગ્ન માટે થઈને ધર્મ પરિવર્તન નહોતું કરાવ્યું, એ મારે સાબિત કરવું પડશે જે તે વ્યક્તિ હશે એને. તો એ સાબિતીનો બોજો કોની ઉપર હશે? યુવક ઉપર હશે કે જેણે લગ્ન કરેલા છે. અને ત્યાર પછી જે પીડિત વ્યક્તિ હશે એના વતી, એટલે પોતે તો ફરિયાદ નોંધાઈ શકે અથવા તો એના વતી સગા સંબંધી જેની સાથે બ્લડ રિલેશન છે, અથવા તો જેની સાથે વારસાઈ રિલેશન છે, અથવા તો કોઈ માનો કે એડોપ્ટ કરેલો વ્યક્તિ છે, જેને દત્તક લીધેલો વ્યક્તિ છે, કોઈ પણ ફરિયાદ નોંધાઈ શકે. તો એ પ્રકારની જોગવાઈમાં કરી
સાથોસાથ કે જે આ પ્રકારનું ક્રાઇમ થશે, જે ગુનો થશે એ બિન જામીનપાત્ર હશે, જામીન નહીં મળી શકે, મતલબ કે ગંભીર પ્રકારનો ગુનો આને ગણવામાં આવશે અને એ રીતે સજાના પ્રાવધાન પણ કરવામાં આવેલા છે. તો જ્યારે તમે હવેથી સાંભળો કે એન્ટી લવ જેહાદ વિધેયક પસાર કર્યું, એનો મતલબ તમારે એવો સમજવાનો કે એક એવું વિધેયક પસાર કર્યું કે જેમાં લખવામાં આવ્યું હશે કે કોઈ છોકરીનું માત્ર લગ્ન કરવાના ઈરાદે બળજબરીપૂર્વક અથવા ફ્રોડ કરી અને એનું ધર્મ પરિવર્તન કરાવવામાં આવ્યું. અને જો એવું થયું તો વિધેયકમાં કંઈક ને કંઈક સજાના પ્રાવધાન કરવામાં આવ્યા હશે. તો આ લેક્ચરની અંદર આપણે શું વાત કરી? તો સૌથી પહેલાં તો એ વાત કરી કે લવ જેહાદનો સિમ્પલ મતલબ શું થાય, 2009 પછીથી કઈ રીતે બાબતો સામે આવી અને ત્યાર પછી જે ગુજરાત સરકારે આ વિધેયક પસાર કરાવ્યું એમાં કયા પ્રકારની જોગવાઈ રહેલી છે. રાઈટ. તો આ પ્રકારના વિડીયો લેક્ચર્સ આપણે લઈને આવતા રહેશું અને આ મુદ્દો એવો છે કે જેના માટે થઈને ઘણા વિદ્યાર્થીઓ અમને કોમેન્ટની અંદર કીધું હોય અથવા તો ક્લાસના નંબર ઉપર મેસેજ કર્યા હોય કે સાહેબ આ પ્રકારનો કંઈક વિડીયો બનાવડાવો કે વગેરે. તો જે પ્રકારે વિદ્યાર્થીઓ અમને કહેતા હોય એમાં સૌથી વધારે જે વિષય આવેલો એ આ એન્ટી લવ જેહાદ વિધેયક માટેનો હતો. તો તમારા તરફથી કોઈ એ પ્રકારે માનો કે ફીડબેક મળશે અથવા તમારા તરફથી કોઈ એવી બાબતો સામે આવશે કે આ પ્રકારનો વિડીયો બનાવવામાં આવે તો સારું રહેશે. અને એમાં જે સૌથી વધારે વિષય હશે, મતલબ જે વધારે વિદ્યાર્થીઓ કીધેલું હશે એ વિષય ઉપર લેક્ચર બનાવવાનો પ્રયાસ કરશું. રાઈટ. ત્યાં સુધી સારામાં સારી તૈયારી કરતા રહો. થેન્ક યુ વેરી મચ.